અમદાવાદના બહુમાળી ભવન ખાતે મેરેજ રજિસ્ટ્રારની ઓફિસ પર હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો છે અને તેમાં એક નવો ખુલાસો થયો છે કે અમદાવાદના એમ સૈયદની ઓફિસમાં છેલ્લા 30 દિવસમાં 10 હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકોના લગ્ન થયા છે અને એ પણ ખાલી ગુજરાત નહીં પરંતુ ગુજરાતની બહારના વિસ્તારોમાંથી પણ સાથે થોડા સમય પહેલાં પણ આ રજિસ્ટ્રારના ગેરકાયદેસર લગ્ન કરાવવાના મુદ્દા પણ સામે આવ્યા હતા અને હાલ પણ 30 દિવસમાં 10 મુસ્લિમ યુવક અને હિન્દુ યુવતીના લગ્નની વાત પણ સામે આવી છે। આ કોઈ સંયોગ નથી, આ એક સુનિયોજિત પ્રયોગ છે। કાયદાની ખુરશી પર બેઠેલા આવા અધિકારીઓ હવે લવ જેહાદના મુખિયા બની ગયા છે। જો આ બાબતે ઊંડી તપાસ થાય તો આના તાર કેટલે ઊંડે સુધી છે તો એની જાણ થાય। આ હિન્દુ દીકરીઓ અને સનાતનીઓ ખિલાફ રચાતું એક ઊંડું ષડયંત્ર છે। અહીં ચોખ્ખું નજરે પડે છે કે કાયદાનો સમાન ઉપયોગ નથી થઈ રહ્યો। અહીંયા રજિસ્ટ્રારનો એક તરફનો ઝુકાવ જોવા મળી રહ્યો છે। શું આ રજિસ્ટ્રાર સામે કોઈ ચોક્કસ પગલાં લેવાશે